નમસ્કાર મિત્રો, યુજીસી નેટ ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. આ તેનો ત્રીજો વિડીયો છે. આગળના વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે, તેના પરથી તમે દરેક વિડીયો જોઈ શકશો. અહીં પ્રશ્ન નંબર 78 છે. અંબડ વિદ્યાધર રાસનું સંપાદન કોણે કર્યું છે? તેનો જવાબ આવશે ઓપ્શન 3, બકા ઠાકોર. અહીં આગળનો પ્રશ્ન આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 79, સંઘર્ષ નહીં તો ખાલી જગ્યા નહીં. અહીં ઓપ્શન 4 આપવામાં આવેલા છે, તો એ જવાબ આવશે ઓપ્શન 4, નાટક. પ્રશ્ન નંબર 80 છે. સંશોધનના લેખો સવિશેષ પ્રગટ કરતું સામયિક કયું છે? તેનો જવાબ આવશે ઓપ્શન 2, સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 81 છે. કાળક્રમે ગોઠવો. આ ખૂબ જ મહત્વના પ્રશ્નો છે, તો અહીં તેનો જવાબ આવશે ઓપ્શન 2. પ્રથમ આવશે એ, 6 વીઘા જમીન. બીજા નંબરે આવશે સી, ગોરા. ત્રીજા નંબરે આવશે ઓપ્શન બી, તમોસ. અને છેલ્લે આવશે ઓપ્શન ડી, દ્રૌપદી. આ રીતે સાચું ક્રમ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 82 છે. આનંદવર્ધન પૂર્વેના અલંકાર શાસ્ત્રીઓનું જૂથ. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન 3. પ્રથમ આવશે એ, ભામા, રુદ્રટ, મેધાવિન. ત્યારબાદ બીજા નંબરે આવશે ઓપ્શન ડી, ભામા, રુદ્રટ. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 3. તો મિત્રો, આગળના પ્રશ્નો આપણે જોઈએ તો અહીં પ્રશ્ન આપેલો છે યોગ્ય જોડકા જોડો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1. પ્રથમ છે એ, તમસ. તેમાં જવાબ આવશે ઓપ્શન 3, સાંપ્રદાયિકતાનું નિરૂપણ. બીજો ઓપ્શન છે બી, ગોરા નવલકથા. તેમાં જવાબ આવશે ઓપ્શન 4, સંસ્કૃતિ વિમર્શ. સી છે ન હન્યતે. તેમાં જવાબ આવશે ઓપ્શન 2, બંગાળી પરિવેશની પ્રણય કથા. ડી છે ચેમ્મિન. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, દરિયાઈ પરિવેશની પ્રણય કથા. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 84 આપવામાં આવેલો છે. નંદપરા ગામ કઈ નવલકથામાં આવે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 3, પાદરના તીરથ. આગળના પ્રશ્નો જોઈએ તો એ પ્રશ્ન નંબર 85 આપવામાં આવેલો છે. અહીં પ્રશ્નો સ્ક્રીન પર જોઈ શકાય છે. યોગ્ય જોડકા જોડો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, એ છે ખરા બપોર. તેમાં જવાબ આવશે ઓપ્શન 2, જયંત ખત્રી. બી છે સપ્તપદી. તેમાં જવાબ આવશે 3, ઉમાશંકર જોશી. સી છે ઉગમનો દેશ. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, કાકા સાહેબ કાલેલકર. ડી છે ભનકાર. તેમાં જવાબ આવશે ઓપ્શન 4, બકા ઠાકોર. આ રીતે સાચું જોડકું બનશે ઓપ્શન 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 86 આપવામાં આવેલો છે. સર્વત્ર સુસંગત જૂથ ઓળખો. ભારતીય ઉપખંડનું કથાચક્ર. તેમાં જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ આવશે એ, વિક્રમ વૈતાળ, તેનાલી રામ, પંચતંત્ર. બીજા નંબરે આવશે ડી, બૃહદ કથાઓ, પંચતંત્ર, વેતાળ 25. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 4. ત્યારબાદ પ્રશ્ન નંબર 87 આપવામાં આવેલો છે. નીચેનામાંથી કયું જૂથ સુસંગત છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 2. પ્રથમ આવશે બી, વેનિસનો વેપારી, અંગ્રેજી શેક્સપિયર. ત્યારબાદ આવશે ઓપ્શન ડી, કાદંબરી, બાન, સંસ્કૃત ભારતીય. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 2. પ્રશ્ન નંબર 88. કોલરીજના મતે કાવ્યમાં કઈ બાબતનો સંગમ હોય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન 1, ઉર્મી વિચાર અને ચિત્રનો સંગમ. પ્રશ્ન નંબર 89. એરિસ્ટોટલે કવિતાના 2 ઉદ્ભવ હેતુઓ જણાવ્યા છે, એ ઓળખો. તેમાં જવાબ આવશે ઓપ્શન 3. પ્રથમ આવશે બી, અનુકરણ વૃત્તિ.
ત્યારબાદ આવશે ઈ, લય તથા સંવાદની ઈચ્છા. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 3. અહીં સ્ક્રીન પર પ્રશ્ન નંબર 9 આપવામાં આવેલો છે. યોગ્ય જોડકા જોડો. તેમાં જવાબ આવશે ઓપ્શન 3. પ્રથમ છે એ, અપલક્ષણ. તેમાં જવાબ આવશે ઓપ્શન 3, અંગ સાધક પ્રત્યય. બી છે ગરમાટો. તેમાં જવાબ આવશે ઓપ્શન 2, તદ્ભવ પ્રત્યય. ત્યારબાદ છે પ્રશ્ન સી, માંડ માંડ. તેમાં જવાબ આવશે ઓપ્શન 4, ક્રિયા વિશેષણ. ત્યારબાદ ડી છે ભોક્તા. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, આખ્યાતિક પરપ્રત્યય. અહીં ભાષા વિજ્ઞાનનો ખૂબ સરસ પ્રશ્ન આપવામાં આવેલો છે. તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન 3. ત્યારબાદ અહીં આગળનો પ્રશ્ન આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 51, કાળક્રમે ગોઠવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4. પ્રથમ છે એ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. ત્યારબાદ છે ડી, ગુજરાતી સાહિત્ય સભા. ત્રીજા નંબરે છે બી, ગુજરાતી સાહિત્ય પરિષદ. અને ચોથા નંબરે આવશે સી, ગુજરાત વિદ્યાપીઠ. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 4.